વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે બીજો એક અગત્યનો પ્રશ્ન જોવાના છે. પ્રશ્ન શું છે? તો વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી અક્ષ પરના બિંદુએ ડાયપોલ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. ડાયપોલ વડે અક્ષ પર આવેલા કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય એનું સૂત્ર આપણે મેળવવાનું છે. હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો બે પ્રકારના નિયમ દ્વારા તમે વિદ્યુત ક્ષેત્ર મેળવી શકો. એક કુલમ્બનો નિયમ અને બીજો સંપાતપણાનો નિયમ. આ બંને નિયમનો ઉપયોગ કરીને વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે મળે ચલો સમજીએ. તો પહેલા હું અહીંયા છે ને એક ડાયપોલ લઈ લઈશ. જો અહીંયા વિદ્યુત ડાયપોલ છે, આ એનો અહીંયા ધન વિદ્યુત ભાર છે અને ડાયપોલનો અહીંયા આ ઋણ વિદ્યુત ભાર છે. આ ડાયપોલનું કેન્દ્ર છે, ડાયપોલનું કેન્દ્ર O. હવે તમને એ તો ખબર જ છે કે ડાયપોલના બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર પરિમિત, જેને આપણે સરળતા ખાતર 2a લખીએ છીએ. તો 2a એટલે આ બાજુનું a લખાય, આ બાજુનું a લખાય. હવે આપણે ક્યાં વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે? અક્ષ પર. તો ડાયપોલની અક્ષ કોને કહેવાય? તો ડાયપોલ જે ના પર સંપાત થયેલો હોય, જે અક્ષ પર સંપાત થયેલો હોય ડાયપોલ, એને ડાયપોલની અક્ષ કહેવાય. એટલે આ જે છે એ ડાયપોલની અક્ષ થઈ ગઈ. હવે આપણે અહીંયા શું કરવાનું છે? ડાયપોલના કેન્દ્રથી, એટલે આ ડાયપોલનું કેન્દ્ર છે, એ કેન્દ્રથી આ અક્ષ પરના આર અંતરે આવેલા કોઈ બિંદુએ, આર અંતરે આવેલા કોઈ પી બિંદુએ આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ડાયપોલ વડે એના કેન્દ્રથી આર અંતરે આવેલા કોઈ પી બિંદુએ, અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે. તો અહીંયા ડાયપોલ વડે કેટલું વિદ્યુત ક્ષેત્ર આપણને મળે એના એ માટેનું સૂત્ર આપણે કેવી રીતે મેળવી શકીએ તો સમજો. તમે એક કામ કરો, પહેલા ધન વડે અહીંયા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢો કે Q/R². એના પરથી કે ધન વિદ્યુત ભાર અને આનું બિંદુ વચ્ચેનું અંતર. પછી ઋણ વડે અહીંયા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢો અને પછી સંપાતપણાના સિદ્ધાંત અનુસાર બંને વિદ્યુત ક્ષેત્રનો તમે સરવાળો કરો એટલે તમને આ બિંદુએ કુલ વિદ્યુત ક્ષેત્ર આપણને મળી જાય. એટલે શું કરીશું? ધ્યાન આપજો. તો પેલા અહીંયા લખાઈશું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી, કેન્દ્ર O થી, વિદ્યુત ડાયપોલના કેન્દ્ર O થી આર અંતરે આવેલા અક્ષ પરના પી બિંદુએ ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે શું કરવું છે? શોધવું છે. આ જે ડાયપોલ છે એ ડાયપોલના કેન્દ્રથી આર અંતરે આવેલા અક્ષ પરના કોઈ પી બિંદુએ ડાયપોલ વડે કેટલું ક્ષેત્ર ઉત્પન્ન થાય એ આપણે શોધવું છે. બરોબર? તો ધ્યાન આપજો. પહેલા શું કરવાનું? પ્લસ Q થી બિંદુનું અંતર, એટલે પ્લસ Q થી બિંદુ P નું અંતર, એટલે પ્લસ Q થી અંતર લાવી દો, કારણ કે આપણે જ્યારે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લખીશું એમાં અંતરની જરૂર પડશે. તો પ્લસ Q થી અંતર કેટલું? તો આ ટોટલ અંતર R છે, એમાંથી આ અંતર બાદ કરો એટલે આ અંતર મળી જાય. એટલે પ્લસ Q થી બિંદુનું અંતર R - A તથા માઇનસ Q થી અંતર કેટલું? માઇનસ Q થી બિંદુ P નું અંતર. તો જો આ અંતર R છે અને આ અંતર A છે, એટલે માઇનસ Q થી અંતર લખાય R + A. બરોબર? ચલો અંતર લખી દીધું. હવે તમે ખાલી સિમ્પલ કામ છે, પ્લસ Q થી અહીંયા વિદ્યુત ક્ષેત્ર, માઇનસ Q થી વિદ્યુત ક્ષેત્ર, એનું સૂત્ર લખી દો. એટલે જો હવે પ્લસ Q વિદ્યુત ભાર વડે P બિંદુએ
ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પ્લસ ક્યુ વિદ્યુતભાર વડે પી બિંદુએ કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય તો એ આપણે અહીંયા લખી દઈએ પ્લસ ક્યુ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર અને પ્લસ ક્યુ વડે ઉદ્ભવ્યું એટલે અહીંયા હું પ્લસ ક્યુ લખીશ તો પ્લસ ક્યુ વિદ્યુતભાર વડે અહીંયા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કે ક્યુ અપન આર સ્ક્વેર તો આ અંતર કેટલું હતું ધનથી બિંદુનું અંતર તો આ લખ્યું આર માઇનસ એ નો વર્ગ અને આ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ તો જો ધન વિદ્યુતભાર છે એટલે ક્ષેત્ર કઈ તરફ હોય તો ધનનું ક્ષેત્ર એ બિંદુ પાસે બહાર તરફ હોય દૂર તરફ જતી દિશામાં ધન વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ ધન વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હોય અપાકર્ષી બળ લગાડે એટલે તો વિદ્યુત ક્ષેત્ર જો સદિશ સ્વરૂપે લખીએ તો અહીંયા પાછળ એકમ સદિશ લખવો પડે તો એકમ સદિશ શું લખાય તો જો ડાયપોલ મોમેન્ટની દિશા કઈ તરફ ડાયપોલ મોમેન્ટ ઋણથી ધન તરફ ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ડાયપોલનો ડાયપોલ મોમેન્ટ ઋણથી ધન તરફ હોય તો ડાયપોલ મોમેન્ટ આમ છે અને ધન વડે જે વિદ્યુત ક્ષેત્ર મળ્યું એ આમ મળ્યું એટલે આપણે અહીંયા લખી શકીએ ધન વડે પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની દિશામાં રહેલા એકમ સદિશની દિશામાં કારણ કે ડાયપોલ હતો અત્યારે આમ આડો છે આમ ઊભો મૂક્યો હોય તો વિદ્યુત ક્ષેત્ર આમ હોય તો ડાયપોલ મોમેન્ટ એવું યાદ રાખો વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હોય ડાયપોલ મોમેન્ટની દિશામાં હોય ધન વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની દિશામાં અને માટે અહીંયા પી કેરેટ લખાય ચલો આગળ હવે શું કરીશું તો તે જ રીતે માઇનસ ક્યુ વડે પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર માઇનસ ક્યુ વડે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એ પણ લખી દઈએ વિદ્યુત ક્ષેત્ર તો ધ્યાન આપજો માઇનસ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તો અહીંયા માઇનસ ક્યુ લખીશું તો પહેલા ઋણ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય લખીએ તો કે ક્યુ મૂલ્ય લખીએ બરોબર સમજજો કે ક્યુ અને ઋણથી બિંદુનું અંતર તો આ રહ્યું આર પ્લસ એ આ અંતર આર છે ને એ છે તો આર પ્લસ એનો વર્ગ પછી આની પાછું સદિશ સ્વરૂપ છે એટલે દિશા બતાવવી પડશે દિશા કેમની બતાવાય જો ઋણ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એની તરફ હોય આ બિંદુ પાસે ઋણ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ઋણ વિદ્યુતભાર તરફ હોય એટલે જો એ આમ બતાવીશું તો આ વિદ્યુત ક્ષેત્ર આવ્યું એ ઋણનું આવ્યું તો ઋણ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ ડાયપોલ મોમેન્ટ આમ છે ઋણથી ધન તરફ ડાયપોલ મોમેન્ટ અને ઋણનું વિદ્યુત ક્ષેત્ર આમ છે મતલબ ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં એટલે માઇનસ પી કેરેટ આવું લખાય તો આ માઇનસ જે મૂક્યો ને એ ઋણનો માઇનસ નથી આ માઇનસ જે મૂક્યો એ ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એવું દર્શાવે છે ડાયપોલ મોમેન્ટ આમ છે તો વિદ્યુત ક્ષેત્ર આમ છે મૂલ્ય તો બંનેનું જો મૂલ્ય આ રીતે લખાય આ ખાલી છે ને તો જો ધનનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા આવી ગયું ઋણનું વિદ્યુત ક્ષેત્ર આવી ગયું તો હવે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર પી બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર તો પી બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર એટલે તમારે શું કરવું પડે ધન અને ઋણ વડે જે વિદ્યુત ક્ષેત્ર મળ્યું એનો સદિશ સરવાળો આ સંપાતપણાનો સિદ્ધાંત છે બંનેનો સરવાળો કરી દો ચલો તો ધનનું અને ઋણનું વિદ્યુત ક્ષેત્ર આપણે અહીંયા મૂકી દઈશું જો ધન વડે વિદ્યુત ક્ષેત્ર કે ક્યુ અપાન આર માઇનસ એ નો વર્ગ ઇન્ટુ પી કેપ ઋણનું વિદ્યુત ક્ષેત્ર માઇનસ કે ક્યુ અપાન આર પ્લસ એ નો વર્ગ ઇન્ટુ પી કેપ હવે કોમન શું નીકળે આમાંથી વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર અહીંયા કે ક્યુ કોમન કાઢી લો અને આ બાજુ પી કેરેટ કોમન કાઢી લો કે ક્યુ આગળ કોમન કાઢ્યા પી કે પાછળ કોમન કાઢ્યા તો અહીંયા શું વધ્યું પહેલા પદમાં આર માઇનસ એ નો વર્ગ બીજા પદમાં શું વધ્યું આર પ્લસ એ નો વર્ગ
અને હવે થોડું સાદરૂપ આપવાનું છે, ધ્યાન આપજો. હવે શું કરીશું, આનો લસા લઈશું. એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર પી બિંદુએ તો KQ આગળ કૌંસમાં જો પી કેપ પાછળ લખીશું, પી કેપ. હવે લસા લઈએ ને તો નીચે બંને પદ લખવાના, એટલે a માઇનસ બી, a પ્લસ બી, અને પાછો એનો વર્ગ, એટલે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એનો હોલ સ્ક્વેર. યાદ રાખો, a માઇનસ બી, a પ્લસ બી, તો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર પાછો એનો વર્ગ, એટલે અહીંયા વર્ગ કરો. a માઇનસ બી, a પ્લસ બી, તો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર પાછો વર્ગ. હવે જો અહીંયા આ આર પ્લસ એ નો વર્ગ નથી, એટલે ઉપર આર પ્લસ એ એનો વર્ગ. શું લખાશે અહીંયા? આર પ્લસ એ નો વર્ગ અને ઓછા અહીંયા આર માઇનસ એ નો વર્ગ નથી, એટલે આમ ગુણાશે, આ અહીંયા ગુણાય, આ બાજુ ગુણાય, એટલે આર માઇનસ એ નો વર્ગ. હવે આનું સાદુરૂપ આપી દઈશું. જો ઈ બરાબર આનું સાદુરૂપ ધ્યાન આપજો, ઈ બરાબર KQ. હવે કૌંસમાં નીચે તો જે છે એમને મજા આવશે, આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર એનો હોલ સ્ક્વેર. પણ ઉપર છે ને એનું સાદુરૂપ આપો, a વત્તા બી નો વર્ગ, a સ્ક્વેર વત્તા 2ab, 2ab એટલે 2ra વત્તા b સ્ક્વેર એટલે a સ્ક્વેર. હવે માઇનસ, હવે જો પેલા આનું સાદુરૂપ કહી દો, r માઇનસ એ નો વર્ગ એટલે r સ્ક્વેર માઇનસ 2ra પ્લસ a સ્ક્વેર. પણ માઇનસ અંદર જશે એટલે પેલી ચિહ્ન બદલાઈ જશે, એટલે પહેલું આવશે માઇનસ r સ્ક્વેર, અહીંયા આવશે માઇનસ r સ્ક્વેર, પછી વત્તા 2ra અને ઓછા a સ્ક્વેર. ચિહ્ન આખા ઉલટાઈ જશે. હવે જુઓ તમે, આર સ્ક્વેર પ્લસ છે, આર સ્ક્વેર માઇનસ છે, ઉડી ગયા. એ સ્ક્વેર પ્લસ છે, એ સ્ક્વેર માઇનસ છે, ઉડી ગયા. તો હવે વધ્યું શું? તો અહીંયા હતું KQ અને કૌંસમાં આવ્યું 2ra 2ra એટલે 4ra અને છેદમાં આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર નો હોલ સ્ક્વેર. તો આ રીતનું પદ અહીંયા વધ્યું. હવે હંમેશા ડાયપોલ હોય ને, ડાયપોલ હોય એટલે તમારે Q ઇન્ટુ 2a ને સાથે જ લખવાનું. તો K તો ત્યાંનો ત્યાં રાખીએ, Q ઇન્ટુ 2a સાથે લખી દેવાનું. પહેલું ડાયપોલ હોય એટલે આ કામ કરવાનું. જ્યાં પણ ડાયપોલ નો પ્રશ્ન આવે ત્યારે Q ઇન્ટુ 2a સાથે, એટલે Q અને આમાંથી 2 લઈ લીધા અને પછી અને R ને પાછળ મૂક્યો અને અહીંયા એક 2 વધે એ આગળ મૂકી દીધા. શું કર્યું? K એમનો એમ Q ની સાથે 2a લખી દીધા, આમાંથી 2a એટલે એક 2 વધ્યો એ આગળ લઈ લીધો અને R પાછળ લઈ લીધો ઇન્ટુ પી કેપ અને છેદમાં આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ઇન્ટુ હોલ સ્ક્વેર. હવે તમને ખબર છે Q ઇન્ટુ 2a કેમ બનાય? કારણ કે Q ઇન્ટુ 2a એટલે ડાયપોલ મોમેન્ટ થઈ આવે, એને ડાયપોલ મોમેન્ટ P કહેવાય. તેની જગ્યાએ P લખી દો તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર બરાબર 2kP. જો અહીંયા 2k, આ Q ઇન્ટુ 2a એટલે P ઇન્ટુ R અપન આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર એનો હોલ સ્ક્વેર ઇન્ટુ પી કેપ. તો યાદ રાખવાનું, આ તમારો જવાબ થયો. ડાયપોલ વડે અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું? 2kPr અપન આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર નો હોલ સ્ક્વેર ઇન્ટુ પી કેપ. આ જવાબ તમારે યાદ રાખવો પડશે. એટલે આ રીતે સૂત્ર સાબિત કરી શકાય. હવે આમાં એક અગત્યનો પોઈન્ટ છે, એક બે અગત્યના પોઈન્ટ હું તમને પહેલા સમજાવી દઉં. જો ડાયપોલ આ સૂત્ર કેવી રીતે મેળવ્યું? પહેલું કામ શું કરવાનું? ધન વિદ્યુત ભારથી બિંદુ P નું અંતર શોધી કાઢો. તો ટોટલ R માઇનસ એ એટલે પહેલું અંતર લખી દીધું. પછી ઋણથી અંતર શોધી કાઢો એટલે R પ્લસ એ. પછી ધન વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર KQ અપન R સ્ક્વેર એટલે ધનનું અંતર લખવાનું. પછી માઇનસ વડે ઉદ્ભવતું KQ અપન R સ્ક્વેર ઋણનું અંતર લખવાનું. તો બંનેના વિદ્યુત ક્ષેત્ર આપણે લખી નાખીએ. એમાં ધનનું વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની દિશામાં એટલે પ્લસ લખાય. ઋણનું વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં, કારણ કે ઋણ હોય ને એની તરફ બળ લગાડે
એટલે ઋણનું વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ એટલે માઇનસ લખાય. અને પછી શું, પી બિંદુએ કુલ વિદ્યુત ક્ષેત્ર એટલે બેનો સરવાળો કરીને બંને સૂત્રની કિંમતો અહીંયા મૂકી દો કે ક્યુ કોમન પી કોમન. જે વધ્યું એનો લસા લઈ લો. લસા લઈ સાદરૂપ આપો તો આવું કંઈક પદ આવશે. છેલ્લે એ પદની અંદર ક્યુ ઇન્ટુ 2a સાથે લખો, બાકીનું બધું અલગ. અને ક્યુ ઇન્ટુ 2a ની જગ્યાએ ડાયપોલ મોમેન્ટ પી લખો એટલે આપણું અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળી જાય. તો આ રીતે વિદ્યુત ડાયપોલ વડે અક્ષ પર કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એ શોધી શકો. હવે અગત્યના પોઈન્ટ કયા છે તો ધ્યાન આપજો. જો આર ગ્રેટર ધેન એ હોય તો આનો મતલબ શું થાય? ડાયપોલ જે છે એનાથી બિંદુ છે ને ખૂબ જ દૂર હોય. અક્ષ કરી આ ડાયપોલ જેના પર સંપાત થયો એને ડાયપોલની અક્ષ કહેવાય. અને બિંદુ કે આ અક્ષ પર ખૂબ જ દૂર હોય, ધારો કે 1 કિલોમીટર 2 કિલોમીટર દૂર હોય, તો એની સરખામણીમાં અંતર આર ખૂબ જ વધારે થાય. તો એને અવગણતા તમે એને અવગણી શકો. અને એને અવગણી નાખો તો મોટા અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું બને? ડાયપોલ વડે અક્ષ પર ખૂબ જ મોટા અંતરે આવેલું બિંદુ હોય તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય? તો એને અવગણી નાખો. અહીંયાથી ધ્યાનથી જોજો. એને અવગણી નાખીએ તો r ની 2 ઘાત અને 2 ઘાત એટલે r ની 4 ઘાત થાય. એટલે લખાય 2kp r અપન r ની 4 ઘાત ઇન્ટુ p કેપ. અને જો ઉપર નીચે એક r જતો રહે એટલે ઉપર r અને નીચે r ની 4 માંથી 1 જતો રહે એટલે r ની 3 ઘાત. તો મોટા અંતરે ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું? 2kp અપન r ક્યુબ ઇન્ટુ p કેપ. એટલે મોટા અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આ રીતે લખાય. હવે અગત્યના પોઈન્ટ, આમાં પણ કેટલાક એક માર્કના એમસીક્યુ માટે બહુ અગત્યના પોઈન્ટ છે. ગુજકેટ માટે, આપણા બોર્ડની એક્ઝામ માટે, નીટ JEE માટે. તો ડાયપોલ બિંદુવત વિદ્યુતભાર હોય ને, બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય કે ક્યુ અપન r સ્ક્વેર. વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા લખેલું છે કે ક્યુ અપન r સ્ક્વેર. તો વિદ્યુત ક્ષેત્ર બિંદુવત વિદ્યુતભાર માટે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. પણ યાદ રાખો, ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર એવું કીધું હોય, ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે કેવી રીતે સંબંધ ધરાવે? તો ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર મોટા અંતર માટે ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય. નંબર 2, બીજો એક અગત્યનો એમસીક્યુ. ડાયપોલ વડે ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો ખૂણો કેટલો હોય? તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ આવે સમજો. તો ધનનું વિદ્યુત ક્ષેત્ર જો ધનથી બિંદુ નજીક છે એટલે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય અને દૂર તરફ હોય. એટલે જો આ મોટો કાપો દોર્યો છે મેં, ધનનું વિદ્યુત ક્ષેત્ર વધારે અને દૂર તરફ. ઋણથી બિંદુ દૂર છે એટલે ઋણનું વિદ્યુત ક્ષેત્ર ઓછું હોય એટલે આ તરફ ઓછું હોય. તો ધનનું વિદ્યુત ક્ષેત્ર વધારે એટલે ધારો કે +10, ઋણનું વિદ્યુત ક્ષેત્ર ઓછું એટલે -5. તો +10 આમ હોય -5 આમ હોય તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર +5 આમ વધે. એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા એ આ તરફ છે. આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર થયું ઈ. તો પરિણામી વિદ્યુત ક્ષેત્રની ડાયપોલ મોમેન્ટની દિશામાં જ આવ્યું. તો યાદ રાખો, ડાયપોલ વડે અક્ષ પરના બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો ખૂણો 0 હોય, બંને એકબીજાને સમાંતર હોય. અને એટલા માટે તો જો આના સૂત્રમાં પ્લસ આવે છે. અહીંયા ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં એટલે પ્લસ આવે. અગત્યનો એમસીક્યુ છે. ડાયપોલ વડે અક્ષ પરના બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હોય, ખૂણો 0 બને, બંને એકબીજાને સમાંતર થાય. તો આ રીતે આખો પ્રશ્ન સારી રીતે તૈયાર કરી શકાય.